1263મો શબ્દ મિત્રો પડવું. પડવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો પડવુંને અંગ્રેજીમાં કહીશું ટુ ફોલ. TO2FALL ટુ ફોલ મતલબ કે પડવું. 1264મો શબ્દ મિત્રો પતંગ. પતંગને અંગ્રેજીમાં શું કહીશું? તો પતંગને અંગ્રેજીમાં કહીશું કાઇટ. KITE કાઇટ મતલબ કે પતંગ. 1265મો શબ્દ મિત્રો પપૈયું. પપૈયુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો પપૈયુંને અંગ્રેજીમાં કહીશું પપાવ. PAW પપાવ મતલબ કે પપૈયું. 1266મો શબ્દ મિત્રો પરસેવો. પરસેવોને અંગ્રેજીમાં શું કહેવાય? તો પરસેવોને અંગ્રેજીમાં કહીશું સ્વેટ. SWEAT સ્વેટ મતલબ કે પરસેવો. 1267મો શબ્દ મિત્રો પરોઠા. પરોઠાને અંગ્રેજીમાં શું કહીશું? તો પરોઠાને અંગ્રેજીમાં કહીશું ફ્રાઈડ લીવન બ્રેડ. ફ્રાઈડ FRIED ફ્રાઈડ LEAVEN લીવન બ્રેડ BREAD બ્રેડ. ફ્રાઈડ લીવન બ્રેડ મતલબ કે પરોઠા. 1268મો શબ્દ મિત્રો પવનમાં સરકવું. તો પવનમાં સરકવું અંગ્રેજીમાં શું કહીશું? તો પવનમાં સરકવું અંગ્રેજીમાં કહીશું ટુ વાઇન્ડ સર્ફ. TO2WIND વાઇન્ડ SURF ટુ વાઇન્ડ સર્ફ મતલબ કે પવનમાં સરકવું. 1269મો શબ્દ મિત્રો પાઉં. પાઉંને અંગ્રેજીમાં શું કહેવાય? તો પાઉંને અંગ્રેજીમાં કહીશું બ્રેડ. BREAD બ્રેડ મતલબ કે પાઉં. 1270મો શબ્દ મિત્રો પાકવું. પાકવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો પાકવુંને અંગ્રેજીમાં કહીશું ટુ રાઇપેન. TO2RIPEN ટુ રાઇપેન મતલબ કે પાકવું. 1271મો શબ્દ મિત્રો પાટો. પાટોને અંગ્રેજીમાં શું કહેવાય? તો પાટોને અંગ્રેજીમાં કહીશું બેન્ડેજ. BANDAGE બેન્ડેજ મતલબ કે પાટો. 1272મો શબ્દ મિત્રો પાણીની રમતો. પાણીની રમતોને અંગ્રેજીમાં કઈ રીતે બોલાય? તો પાણીની રમતોને અંગ્રેજીમાં કહીશું વોટર સ્પોર્ટ. WATERSPORTS વોટર સ્પોર્ટ્સ મતલબ કે પાણીની રમતો. 1273મો શબ્દ મિત્રો ભજીયા. ભજીયાને અંગ્રેજીમાં શું કહેવાય? તો ભજીયાને અંગ્રેજીમાં કહીશું સવોરી ડીશ. SAVOURY સવોરી ડીશ. DISH ડીશ મતલબ કે ભજીયા. 1274મો શબ્દ મિત્રો પાતળું. પાતળુંને અંગ્રેજીમાં શું કહીશું? તો પાતળુંને અંગ્રેજીમાં કહીશું સ્લિમ. SLIM સ્લિમ મતલબ કે પાતળું. 1275મો શબ્દ મિત્રો પાપડ. પાપડને અંગ્રેજીમાં શું કહેવાય? તો પાપડને અંગ્રેજીમાં કહીશું પપાડમ. PAPADUM પપાડમ મતલબ કે પાપડ. 1276મો શબ્દ મિત્રો પાલક. પાલકને અંગ્રેજીમાં શું કહેવાય? તો પાલકને અંગ્રેજીમાં કહીશું સ્પિનચ. સ્પિનચ મતલબ કે પાલક, જેનું આપણે શાક બનાવીને ખાઈ શકીએ છીએ એ. પાલકની શાક બને, પરાઠા પણ આપણે બનાવીને ખાતા હોઈએ છીએ. એ પાલકને અંગ્રેજીમાં સ્પિનચ કહેવાય. 1277મો શબ્દ મિત્રો પીઠ. પીઠને અંગ્રેજીમાં શું કહીશું? તો પીઠને અંગ્રેજીમાં કહીશું બેક. BACK બેક મતલબ કે પીઠ.